શ્રીમદ રામચંદ્ર જીની 52 વર્ષથી વિભૂતિ દેવી ઈડરની ડભોભૂમિ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના એક પેડ માં કે નામના અભિયાનને સાર્થક કરતા ગ્રીન અરવલ્લી ગીર મેળાના વૃક્ષારોપણ કાર્યક્રમમાં પધારેલા મારા તમામ સામાજિક સંસ્થાના વૃક્ષપ્રેમી આગેવાનો, પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના શબ્દમાં કહું તો દુનિયાનો સૌથી અમૂલ્ય સંબંધ એ માં સાથેનો સંબંધ છે। માતા પોતાના સ્નેહના બાળકોને સ્નેહ આપી દે છે, પણ જન્મદાત્રી માતાનો પ્રેમ આપણા માટે એક ઋણની જેમ હોય છે। એ ઋણ આપણે ક્યારે એ માતાનો ચૂકવી નથી શકતા। સૌને પોતાનો માતાનો ઋણ ચૂકવે એ શુભ હેતુથી આ વર્ષે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પર્યાવરણના દિવસે એક પેડ માં કે નામની અભિયાનની શરૂઆત કરીને દેશભરની અંદર 140 કરોડ વૃક્ષ વાવવાનું લક્ષ્ય એમણે જ્યાં રાખ્યું હોય તેમાં આજે અરવલ્લી ખાતે લગભગ 12,000 વૃક્ષ પ્રેમીઓ એક સાથે મળીને સ્વયં જાતે બધા આવીને આજે એક નવો વિશ્વ રેકોર્ડ કરવા જઈ રહ્યા છે। આજે આપણે જોઈએ છે કે એક પેડ માં કે નામની અંદર અત્યાર સુધીમાં 8 કરોડથી વધુ વૃક્ષો એક પેડ માં કે નામના આપણે વાવી ચૂક્યા છે। આપણે જોયું છે તાપી જિલ્લાની અંદર પ્રકૃતિના પ્રેમી એવા આદિવાસી દ્વારા એક સાથે 7,000 વૃક્ષો વાવીને એક રેકોર્ડ કર્યો હતો, અને આ રેકોર્ડ આજે અરવલ્લીના આ પર્વતમાળાની અંદર શ્રીમદ રામચંદ્રજી મહારાજના આશ્રમની અંદર આજે જોડી રહ્યો છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા કેબિનેટ મંત્રી શ્રી ભાઈ મુરુભાઈ બેરાજીના માર્ગદર્શન હેઠળ એક પેડ માં કે નામની અંદર અમે સાર્થક કરવા આજે 12,000 જેટલા વૃક્ષો એક સાથે આજે આપણે અહીંયા વાવ્યા છે। મિત્રો, દરેક જિલ્લાની અંદર આ રીતે એક પેડ માં કે નામની અંદર અભિયાન ચાલે છે। આપણે જોઈએ છે દૂર દૂર ડુંગરની તળેટીની અંદર જ્યાં જુઓ ત્યાં દરેક માણસો દેખાય છે। બધા પોતાની માનો એક નામનું આ વૃક્ષ લઈને ઉભા છે। આજે ગઈકાલે જ ભાઈ બહેનનો એક તહેવાર રક્ષાબંધનનો તહેવાર ગયો હોય, તો આજે મારા બધા જ વૃક્ષ પ્રેમી ભાઈઓ બહેનો આજે એ વૃક્ષને પોતાની રાખડી બાંધીને એનો પ્રેમ જતાવ્યો છે। ત્યારે વધુ ના કહેતા આપણે બધા સૌ આજે એક સાથે આ એક મહાયજ્ઞની અંદર જોડાયા છે। આ મહાયજ્ઞ અરવલ્લીનો એ સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ બની રહેશે, અને દરેકને વિનંતી કરી છે કે આપણે એક પેડ માખણનું નામનું રોપીને